વડોદરા ગ્રામ્યમાં આવતી અણખોલ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ આપીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપ સાથે પંચાયતના સભ્યોએ તલાટીની બદલીની માંગ કરી છે। આજે ગ્રામ પંચાયતના સભ્યો વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે પહોંચ્યા હતા અને અણખોલના તલાટી જગદીશ સાધુ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રી મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે અને ગ્રામ પંચાયતમાં સભ્યોને સભામાં પણ બેસવા દેતા નથી। અણખોલ ગ્રામ પંચાયતના મોટાભાગના સભ્યોએ ધારાસભ્ય શૈલેષ મહેતાને પત્ર લખી હિટલરશાહી ચલાવતા તલાટી જગદીશ સાધુની બદલી કરવાની માંગ કરી છે અને જો તેમ નહીં થાય તો મોટાભાગના ગ્રામ પંચાયતના સભ્યો સામૂહિક રાજીનામું આપશે તેવું રજૂઆતમાં જણાવ્યું છે। આ મામલે 7 દિવસમાં કાર્યવાહી કરવાની માંગ સાથે ધારાસભ્ય દર્ભવતી જિલ્લા વિકાસ અધિકારી વડોદરા, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી, પંચાયત મંત્રી અને ગુજરાત તકેદારી આયોગને પત્ર લખવામાં આવ્યો છે। અણખોલ ગામના તલાટી જગદીશભાઈ સાધુ છે। તેઓ છેલ્લા 1 વર્ષથી અણખોલ ગ્રામ પંચાયતમાં નિમણૂક થયેલી છે। એમની તેઓનું જે વર્તન છે એ હિટલરને સારો કેવડાવે એવી રીતનું વર્તન છે। સભ્યોને અંદર બેસવા નહીં દેવાના, સરપંચનું જે કેબિન છે એને લોક માર દેવાનું, ખોલવાનું નહીં, સભ્યોને સ્પષ્ટ સૂચના કોઈ આવવાનું નહીં, કામ હું મારી રીતે કરાવીશ। કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એટલા માટે જ અમે એની બદલીની માગણી કરવા માટે આવ્યા છીએ અને જો બદલી કરવામાં નહીં આવે તો અમારા આગળના સ્ટેપ પણ ગાંધી ચીડિયા માર્ગે આંદોલનનું છે। પંચાયતના 5 સભ્યો જે અત્યારે હાજર છે એ રાજીનામું આપશે। એમના પર કોના આશીર્વાદ છે તો ખબર નથી, પણ અમુક લોકો સાથે એની મિલીભગત છે, જે એના અંગત કોન્ટ્રાક્ટરો છે, એમના પ્રેશરના કારણે એમની બદલી નથી થતી, બીજું કોઈ કારણ નથી। એ ઓફિસ છે એક એમની બાજુમાં, તો એક ઓફિસનું કુર્સી ટેબલ ઉપર લઈ ગઈને જલસા કરે છે। કોન્ટ્રાક્ટરો જોડે પર્સનલમાં ઉપર મિટિંગ કરે છે, અંદર એમની રૂમમાં કેમેરો મૂકેલો છે, ત્યાં મિટિંગ કરતા નથી કોન્ટ્રાક્ટર સાથે, ઉપર ઓફિસમાં જઈને મિટિંગ કરે છે અને સભ્યોને અંદર પ્રવેશવાનું નહીં એવું બોર્ડ મારી દીધેલું છે બહાર, કામ વગર અંદર પરમિશન લીધા વગર આવવાનું નહીં। સભ્યો અને કોન્ટ્રાક્ટરોને ઉપર પર્સનલમાં મિટિંગો કરે છે, એટલે અમારે સાધુ સાહેબની અહીંયા બદલી કરાવી છે। પણ એમ કે તમારા કામ સિવાય અહીંયા આવવાનું નહીં અને વધારાની માહિતી જાણવી નહીં તમારે, એવું કહેવા માંગે છે। અમે પૂછીએ ને મિટિંગ હોય ત્યારે ઠરાવો લખ્યા હોય તો અમે કોપી માંગીએ છીએ તો અમને એ આપતા નથી, પછી આપીશું રજિસ્ટરમાં ખાલી સહી કરે પછી આપીશું એવું કહે છે, પછી નથી આપતા। તો સમગ્ર મામલે તલાટી જગદીશ સાધુએ આક્ષેપ બાબતે જણાવ્યું હતું કે આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે, તેને હું ફગાવું છું અને પંચાયતના સભ્યના પતિ વહીવટ કરવા માંગતા હોવાથી આ પ્રકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। હું નિયમ મુજબ જ કામ કરું છું। હું પ્રજા કલ્યાણ અને પ્રજા વત્સલ અને પ્રજાની સાથે બંધાયેલો છું અને તમામ હું એમના કાગળોનો લેખિત પણ જવાબ કરું છું, મૌખિક પણ જવાબ કરું છું અને સરપંચ મહિલા સભ્યોના પતિઓ વહીવટ કરતા હોય છે અને એના પ્રૂફ સાથે મારા અગાઉ 29/1/2025ના રોજ અરજી થયેલી છે અને અમે ગ્રામ પંચાયતમાં વંચાણે લીધેલી છે, જેનાથી અને મહિલા સભ્યો અને સભ્યો ગામે રહેતા ન હોવાથી પંચાયત ધારાના જોગવાઈ મુજબ એમને સસ્પેન્ડ કરવાના થતા હોય, તલાટી કમ મંત્રીએ પ્રોસિડેડ ઠરાવ મજબૂત લખેલો હોય એટલે એમને એમ કે અમને સસ્પેન્ડ ના થવું પડે, એટલે એ મને ખોટી રીતે અમારા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, પાયાવિહોણા છે અને આક્ષેપ સાબિત થયા તો હું મારું રાજીનામું મૂકવા પણ તૈયાર છું। હવે મારા રૂમમાં ગ્રામ પંચાયત રૂમમાં સીસીટીવી ફૂટેજ મૂકેલું છે અને પ્રોસિડિંગ અમે કાચી નોંધવાઈ પ્રથમ લખતા હોઈએ છીએ અને પછી એના ઉપરથી પાકી ઉતારતા હોઈએ છીએ। કાચી નોંધવાઈમાં જે અમે વિષયો લખેલા છે એ આપ શ્રી ખાતરી કરી શકો છો અને અમારા સીસીટીવી ફૂટેજ પણ ખંગાળી શકો છો, જેમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે સભ્યપતિઓ વહીવટ કરતા મને સૂચના આપતા જોવા મળશે, પણ અમે સભ્યપતિઓને વારંવાર વખોડેલા છે અને આજે પણ મેં મીડિયા સમક્ષ ઠાકોરભાઈ વણકરને અને પેલા ચંદ્રકાંતભાઈને બંનેને જોયેલા છે। મેં એમને વારંવાર ટોકેલા છે કે તમે સભ્ય મહિલાઓ સશક્તિકરણ માટેની જે અરજી આવી છે એ અનુસંધાને તમે મહિલાઓને વહીવટ કરવા દેતા નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।